ગુજરાતમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે। થોડા સમય પહેલા દ્વારકામાં ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, ત્યારે ફરી એક વખત દ્વારકામાં પૌરાણિક મંદિરોને તોડવા માટે નોટિસ અપાઈ છે। જ્યારથી નોટિસ અપાઈ છે ત્યારથી તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ભાજપ પર અનેક આક્ષેપો લાગી રહ્યા છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। હાલ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। દ્વારકા જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં આઝાદી પહેલાથી સ્થાપિત જે મંદિરો છે તે મંદિરોને તોડવા માટે નોટિસો આપવામાં આવી છે। જે મંદિરોમાં આઝાદી પહેલાથી જે તહેવારો ઉજવાય છે અને લોકો માટે આસ્થાનું સ્થળ છે તેવા સ્થળોને સરકાર પાડવા માટે જઈ રહી છે। જે મંદિરોને અંગ્રેજો પણ તોડી શક્યા ન હતા તેવા મંદિરોને પાડવા માટે હવે સરકાર અને તંત્રએ સુપ્રીમ કોર્ટની આડમાં નોટિસ ફટકારી છે। આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે। શું કહી રહ્યા છે ઈસુદાન ગઢવી, આવો સાંભળીએ। વિનાશકાળે વિપરીત બુદ્ધિ, આ ભાજપ સરકારને શું સૂઝ્યું છે કે ધાર્મિક સ્થળો અને એમાંય આસ્થાના કેન્દ્રો જેને કહેવાય અને આઝાદી પહેલાના જે મંદિરો છે એ તોડવા માટે નોટિસો આપી છે। દ્વારકા જિલ્લાના લગભગ 3 તાલુકાઓમાં એમાં વર્ષોથી આઝાદી પહેલા જે મંદિરોમાં તહેવારો ઉજવાય છે એ મંદિરો ગેરકાયદેસર થઈ ગયા રાતોરાત। અને તમને આટલી જ બધી જો ચિંતા હોય, તમને જમીનો ખાલી કરાવવાની ચિંતા હોય તમને, તો અમારા મંદિરો જ દેખાણા, તમને ધાર્મિક સ્થળો જ વિવિધ ધર્મોના દેખાણા। તમને ઉદ્યોગપતિએ જે જમીનો ઉપર કબજા કર્યા છે એ નથી દેખાતા। તમે ઉદ્યોગપતિઓને કરોડો હજારો કરોડની જમીન મફતના ભાવે આપી દીધી એ નથી દેખાતી। તમને ભાજપના કેટલા કમલમો છે એ ગેરકાયદેસર છે એ તમને નથી દેખાતા। ભાજપના નેતાઓએ જે ગેરકાયદેસર કબજા કર્યા છે એ તમને નથી દેખાતા। અને સુપ્રીમ કોર્ટની આડમાં તમે એ શું સાબિત કરવા માંગો છો કે જે આઝાદી પહેલા અંગ્રેજોની ઓકાત નહોતી મારા મંદિરો તોડી નાખે, અને મંદિરો તોડવા માટે તમે નોટિસો પાઠવો છો, એટલી તમારી હિંમત થઈ ગઈ। અને માત્ર એક ધર્મના નહીં, તમામ ધર્મોના તમે આસ્થાના કેન્દ્રો ઉપર તમે વાર કરી છે। આ બહુ ભાજપે આના માટે ખુલાસો આપવો જોઈએ કે એમણે જમીનોથી વાંધો છે કે મંદિરોથી કે ધાર્મિક સ્થળોથી। તમે જુઓ, અમારે વાર તહેવારે ઉજવણીઓ થાય છે અને એમાંય ભાજપના જે નેતાઓએ ગ્રાન્ટો વાપરી છે, તો એ મંદિરો કઈ રીતે ગેરકાયદેસર થઈ ગયા? અને તમને એટલી જ જો હોય પીડા, તો પવનચક્કીઓ ગેરકાયદેસર જમીનોમાં છે, એ ખાલી કરાવડો। પવનચક્કીઓ તમે પાડો। તમને એવી જ ચિંતા હોય તો કેટલી જમીનો તમે મોટા મોટા ઉદ્યોગપતિઓને પધરાવી દીધી છે, દબાણો કર્યા છે, ખનીજ ચોરીઓ કરી છે બેફામ, વધારાની જમીનો ઉપર લીઝોથી, એ તમને દેખાતા નથી। મારે મુખ્યમંત્રીશ્રીને આજે પૂછવું છે કે તમે આ આદેશ આપી, અમારા કેટલાય પૂર્વજોએ મંદિરો માટે પોતાના જીવ આપ્યા છે, ધાર્મિક સ્થળો માટે સૌ લોકોએ, સૌ ધર્મના પ્રેમીઓએ જીવ આપ્યા છે, તો તમે ફરીથી અંગ્રેજો વખતનું કામ કરવા માંગો છો? એક બીજું કે તમે એવું કહો છો કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે, તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના કેટલા આદેશો છે જે હજી પણ પેન્ડિંગ છે, જેનો અમલ જ નથી થયો? સુપ્રીમ કોર્ટે તો એવો પણ આદેશ કરેલા છે, ફિક્સ પે મામલે પણ આદેશો કરેલા છે હાઈકોર્ટે, એ તો તમે ક્યારે પાલન કર્યા નથી। આ ભાજપની ધર્મ વિરોધી નીતિ, ધાર્મિક લાગણીઓ દુભાવવાની નીતિ અને આસ્થાના જે કેન્દ્રો છે મંદિરો, તમે મંદિરો આમ તો બનાવી નથી દીધા, અમે અમારા ફંડમાંથી જે પોતાના આસ્થાના કેન્દ્રો છે એમણે બનાવ્યા છે, તમામ ધર્મોના લોકોએ પોતે પોતાના ખર્ચે બનાવડાવ્યા છે, એમાંય તમને સરકારી જમીન લાગી આવી। અને હવે આઝાદી પછી, આઝાદી પહેલાના મંદિરો છે, ધાર્મિક સ્થળો છે, એ પણ તમને હવે ગેરકાયદેસર દેખાવા માંડ્યા, અને જ્યાં ક્યાંય નડતા જ નથી। આ ભાજપે ખુલાસો આપવો પડશે ને। તમામ મારે કથાકારો, ધાર્મિક સંતો, સનાતન પ્રેમીઓ, આગેવાનો, ભાજપના આગેવાનો, ભાજપના કાર્યકર્તાઓ, વીએચપી અને બજરંગ દળના કાર્યકર્તાઓને પણ મારી હાથ જોડીને વિનંતી છે કે આવો ભાજપની સામે। પેલા અંગ્રેજો સામે આપણે પડ્યા જ હતા અને અંગ્રેજોને ભગાડ્યા હતા। જો ભાજપ મંદિરો ઉપર અને આપણા ધાર્મિક સ્થાનો ઉપર જો બુલડોઝર ફેરવવાની જો ભાજપની નીતિ હોય, તો આ જ ભાજપને, ભાજપિયાઓને આપણે ઘરમાંથી કાઢવા પડશે। તો સૌ ખુલીને બહાર આવે, ડરવાની જરૂર નથી। ધાર્મિક સંતોને, મહંતોને, કથાકારોને, કલાકારોને મારી હાથ જોડીને વિનંતી છે કે આજે આપણા મંદિરો ઉપર
ધર્મના આસ્થા ઉપર, કેન્દ્રો ઉપર ચડાઈ થઈ છે. આવતીકાલે આપણા ઘરો ઉપર પણ ચડાઈ થશે અને અંગ્રેજોથી પણ બદતર ભાજપ અત્યારે કરવા જઈ રહ્યું છે. એટલે આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને આ ક્યારેય અમે થવા નહીં દઈએ. સૌને પણ મારી વિનંતી છે કે પોતપોતાના વિડીયો મૂકે, નિવેદનો મૂકે. કલાકારો, કથાકારો, આપણે ખૂબ ધર્મપ્રેમીઓ જે ધર્મની વાતો કરે છે, કથા કરે છે, સંતો, મહંતો, વડીલો, આ બધાને મારી વિનંતી છે કે આના માટે આગળ આવે તો જ આપણે આપણા સાચા ધર્મની અને સંસ્કૃતિનું બચાવી શકીશું. જય ગરવી ગુજરાત. ધાર્મિક સ્થળોને નોટિસ આપતા પાલભાઈ આંબલિયાની પણ મુખ્યમંત્રીને તેમણે પત્ર લખ્યો છે. તેમની પ્રતિક્રિયા સામે આવી છે. પત્રમાં સરકાર અને દ્વારકા જિલ્લા પ્રશાસન પર અનેક સવાલો ઉઠાવ્યા છે. ત્યારે દ્વારકા જિલ્લામાં 200 થી વધારે ધાર્મિક સ્થળોને નોટિસ આપવામાં આવી છે. જે ધાર્મિક સ્થળોને નોટિસ અપાય છે તે પૈકી કેટલાક સ્થળો તો આઝાદી પહેલાના છે. આ ધાર્મિક સ્થળો આસ્થા, ભાઈચારા અને કોમી એખલાસનું પ્રતીક છે. ત્યારે આ જ સ્થળોને લોકો અનેક તહેવારો છે, જ્ઞાતિ, જાતિ, ધર્મ એક બાજુ મૂકીને રંગે ચંગે દરેક તહેવારો ત્યાં ઉજવે છે. નોટિસ આપેલા પૈકી કેટલાક ધાર્મિક સ્થળોમાં સરકારે પોતે ચૂંટાયેલા પ્રતિનિધિઓની ગ્રાન્ટ વાપરી છે. જો જન પ્રતિનિધિની ગ્રાન્ટ વપરાય હોય તો તે સ્થળોને ગેરકાયદેસર કેવી રીતે કહી શકાય ને તે કેવી રીતના ગેરકાયદેસર હોઈ શકે તેવા પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ત્યારે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા શું કહી રહ્યા છે, સૌથી પહેલા તે સાંભળીએ. છેલ્લા થોડા દિવસોમાં દ્વારકા પ્રશાસને દ્વારકા જિલ્લાના 200 કરતાં વધારે ધાર્મિક સ્થળોને 15 દિવસની નોટિસ આપી અને ગૌચર કે સરકારી ખરાબામાં છે એમ કહી અને હટાવવા શા માટે આવી એક નોટિસ આપવામાં આવી છે. ત્યારે દ્વારકા જિલ્લાના પ્રશાસનને અને ગુજરાત સરકારને મારો સીધો સવાલ એ છે કે જે ધાર્મિક સ્થળોને તમે હટાવવા માટેની નોટિસ આપી છે એ ધાર્મિક સ્થળો તો આઝાદીના પહેલાના એ ત્યાં છે. એમાંથી કેટલાક ધાર્મિક સ્થળોમાં તો હજારો લોકો ત્યાં એક નિયત સમયે, તહેવારોના સમયે ત્યાં માથું ટેકવવા આવે છે. એમાં જ્ઞાતિ, જાતિ, ધર્મ બધાયથી ઉપર ઉઠી અને આ ધાર્મિક સ્થળોએ લોકો આવે છે. તમે જે ધાર્મિક સ્થળોને નોટિસ આપી છે તે ધાર્મિક સ્થળો પૈકી કેટલાક ધાર્મિક સ્થળો તો એવા છે કે જેમાં સરકારશ્રીના તાલુકા પંચાયતના સદસ્યથી લઈ અને પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યથી લઈને પ્રમુખ નગરપાલિકાના સદસ્યથી લઈને પ્રમુખ ધારાસભ્યથી સંસદ સભ્યશ્રીએ ગ્રાન્ટ આપી છે અને આ જ પ્રશાસને એ મંદિરોમાં ગ્રાન્ટ વાપરી છે. ત્યારે સવાલ એ છે કે જ્યારે આ મંદિરોમાં ગ્રાન્ટ વાપરી છે તો મંદિરો ગેરકાયદેસર કેવી રીતે હોય? અને જો આ ધાર્મિક સ્થળો ગેરકાયદેસર છે તો ત્યાં ગ્રાન્ટ શા માટે વાપરવામાં આવી? નંબર 1. નંબર 2, જો સરકારને દબાણો જ દૂર કરવા હોય તો દ્વારકા જિલ્લાની અંદર ઘડી કંપની જે આવેલી છે એ રાજમાર્ગો દબાવીને બેઠી છે. એને દૂર કરવાની હિંમત આ પ્રશાસન કરશે ખરું? એવી જ રીતે વિન્ડફાર્મ કંપનીઓએ જે જગ્યાએ એમને જગ્યા મળી છે એનાથી બીજી જગ્યાએ વિન્ડફાર્મ કંપની વિન્ડપોલ ઊભો કરી દીધો છે. શું એને હટાવવાની હિંમત કરશે ખરી? રાજ્ય માર્ગ, નેશનલ માર્ગ કે ગ્રામ્ય માર્ગ, એ માર્ગોથી એક નિયત અંતરે વિન્ડપોલ ઊભો થવો જોઈએ. એ નિયમોનો ભંગ કરી અને વિન્ડપોલ ઊભા છે અને ત્યાંથી કલેક્ટરથી લઈ અને મામલતદાર સુધી બધા જ પસાર થાય છે. એમને આ પોલ દેખાતા નથી? એને કેમ હટાવતા નથી? એવી જ રીતે દ્વારકા જિલ્લા સહિત આખા ગુજરાતના તમામ શહેરોમાં જે સરકારના માનીતા લોકો છે એમણે સરકારની ખૂબ કિંમતી જમીન ઉપર પોતાના કોમર્શિયલ કોમ્પ્લેક્સો, મકાનો, ઓફિસો, હોટેલો કરીને બેઠા છે. જો સરકારમાં તાકાત હોય તો આ ધાર્મિક સ્થળોના દબાણ દૂર કરતા પહેલા દરેક શહેરની અંદર જ્યાં એ ઓફિસો આવેલી, સરકારની ઓફિસો આવેલી છે એની આસપાસમાં પણ જે દબાણો છે એને દૂર કરવાની શું આ સરકાર હિંમત કરશે ખરી? મારે સરકારશ્રીને એક નમ્ર નિવેદન કરવું છે કે તમારા માનીતા આગેવાનોએ જે રીતે કોમર્શિયલ કોમ્પ્લેક્સો ઊભા કર્યા પછી સરકાર એ આગેવાનો માટે ઇમ્પેક્ટ ફી નામનો કાયદો લાવી શકે છે તો આ ધાર્મિક સ્થળો તો પહેલાથી છે. એ કોઈ જમીન પચાવી પાડવા માટેના બદ ઇરાદાથી ઊભું થયેલું નથી. એ લોકોનું આસ્થાનું પ્રતીક છે. એટલે આ આસ્થાના પ્રતીકમાં જો તમે ખાનગી વ્યક્તિઓ માટે ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવી શકો છો તો આના માટે પણ આવો એક કાયદો લઈ આવવો જોઈએ અને 1 પણ રૂપિયાની ફી વગર આ જેટલો વિસ્તારની અંદર આ ધાર્મિક સ્થળો છે એમને કાયદેસરતા આપવી જોઈએ.
ગેરકાયદે રાજ્યમાં બીજું ઘણું બધું ચાલે છે. સરકાર તેના પર કાર્યવાહી કરશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. તમારું શું કહેવું છે આ મુદ્દે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.